સુરેન્દ્રનગર જિલ્લાના થાનમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગવાના મામલે સહકારી નેતા દિલીપ સંઘાણીએ પ્રતિક્રિયા આપી હતી। ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી એક પ્રકારે રાષ્ટ્રની સંપત્તિ છે। આ સંપત્તિને નુકસાન થવા અંગે યોગ્ય તપાસ જરૂરી છે। આગ લાગવાના કારણોની તલસ્પર્શી તપાસ કરવા સરકારી સ્તરે થાય તે અત્યંત જરૂરી છે। જો આ આગના બનાવમાં કોઈની સંડોવણી સામે આવે તો દાખલો બેસે તેવી સજા આપવા પણ હિમાયત કરી હતી। एक तो गोडाउन कोई प्रकार खास कर जाहिर खरीदी चोरी थाय, आग लगे, नुकसान थाय एटले खूब चर्चास्पद बने स्वाभाविक है। सिस्टम समझिए, सरकार जयरे टेकाना भावे खरीदी करे त्यारे केंद्र सरकार नोडल एजेंसी द्वारा राज्य सरकार साथे चर्चा करीने गुजरात में एनी नोडल एजेंसी नक्की करे छे। हालना वर्षमां 80% जेटली खरीदी गुजको महसूल अने 20% प्राइवेट ने आपी छे। गुजको महसूलना माध्यमथी प्राइमरी सोसायटी जे ते जिल्लामां पसंद थाय छे अने एना एपीएमसी मांथी सरकारना निर्धारित भावथी खरीदी करे छे। आ खरीदी कर्या पछी सरकारनी गाइडलाइन मुजब सहकारी नोडल एजेंसीना એટલે કેન્દ્રની એજન્સીના મારફત જે તે ગોડાઉનો રાખ્યા હોય તેમાં માલ મૂકવામાં જાય છે। ગોડાઉન રાખતી વખતે એના નિયમો પ્રમાણેના જે કોઈ ગોડાઉન માલિક હોય એની સંપૂર્ણ જવાબદારી છે। જ્યારે મંડળી એપીએમસીમાંથી ખરીદીને એમાં જણસ મૂકે એની પહોંચ આપે છે, રિસિપ્ટ આપે કે આટલી મગફળી કે આટલા ઘઉં કે આટલા ચણા, આટલી ગુણી, આટલું વજન અમારા ગોડાઉનમાં આ મંડળી તરફથી મૂકવામાં આવ્યું છે। એ પહોંચ જેવી મળી જાય છે તે મંડળીને પૂર્ણતઃ જવાબદારી એમાં રાખેલો માલ વરસાદના પાણી કે અન્ય પાણીના રેલાથી નીચેથી કે ઉપરથી પલ્લે નહીં, ઉંદર કે એવા અન્ય કોઈ જીવજંતુથી એમાં રાખેલા માલને નુકસાન ન થાય એટલે નિયમિત એમાં દવા છાંટવાની, એની કાળજી રાખવાની, ઇલેક્ટ્રિક શોર્ટ કે અન્ય કોઈ રીતે એમાં આગ ન લાગે, ચોરી ન થાય એના માટેની કાળજી રાખવી। આ બધા જ નિયમોથી એને કન્ડિશન કરીને એ પ્રમાણેનું ભાડું જે તે ગોડાઉનના માલિકને સરકાર ચૂકવે છે। ત્યારે એની ચૂક જે આવે આવું કાંઈ બને તો આની જવાબદારી ગોડાઉન માલિકની હોય છે કે રાષ્ટ્રીય કક્ષાની મિલકત, કારણ કે ખેડૂતોની જણસ જ્યારે એપીએમસીમાં ખરીદાય જાહેર હરાજીથી અને મંડળી એ સ્વીકારીને ગોડાઉન તરફ રવાના કરે એટલે ખેડૂતનો માલ મટી જાય છે, મંડળીનો માલ બને છે। મંડળી જ્યારે માલ ગોડાઉનમાં મૂકે છે એટલે ગોડાઉનની જવાબદારી આવી જાય છે, મંડળીથી મટી જાય છે, કારણ કે ગોડાઉનને એના માટે ભાડું આપવામાં આવે છે। ત્યારે આવી મિલકતનું રક્ષણ કરવું એ જવાબદારી સંપૂર્ણ ગોડાઉન વાળાની હોય છે। અહીંયા ગુજરાતમાં અત્યારે એ દેશમાં સ્ટેટ ની જે ગોડાઉનની યોજનાઓ ચલાવતી અથવા તેની સંસ્થા છે એની જવાબદારી છે કેન્દ્રની, અને એમાં ખૂટે તો પ્રાઇવેટના લેતા હોય છે। ગઈકાલે જે બન્યું એ સેન્ટ્રલ વેરહાઉસિંગ ગોડાઉન હતું તો એને